હવે જોઈએ સમાચાર વિગતવાર। થરાદ ખાતે નિર્માણ પામી રહેલી નવી સિવિલ હોસ્પિટલના કામમાં હલકી કક્ષાની કપચીના ઉપયોગ બદલ કોંગ્રેસના પ્રમુખ અંબાભાઈ સોલંકીએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે સ્થળ પર જઈને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। અંબાભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર 50 કરોડના ખર્ચે બની રહેલી આ હોસ્પિટલમાં આંબાઘાટની કપચીના બદલે રાજસ્થાનની હલકી કક્ષાની કપચીનો ઉપયોગ થઈ રહ્યો છે। તેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ મૂક્યો છે। જો તાત્કાલિક ધોરણે કપચી બદલવામાં નહીં આવે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી પણ આપી છે। 50 કરોડના ખર્ચે સરકારે મંજૂર કરેલ છે, ખૂબ સારી બાબત છે, પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપળાથી આ અત્યારે જે કપચી વપરાઈ રહી છે એ આપ જોઈ શકો છો કે બિલકુલ હલકી ગુણવત્તાની છે, બિલકુલ ખરાબ છે। જે આંબા ઘાટાની કપચી વપરાવી જોઈએ એના બદલે બાળમેરની અને અન્ય જગ્યાએથી લાવી અને કપચી વપરાય છે, તો ખરેખર આ કપચી બદલવામાં આવે, નહીંતર કોંગ્રેસ પાર્ટી આવતીકાલ જો બદલશે નહીં તો આંદોલન કરશે, ધરણો કરશે અને આ કામ બંધ કરાવશે। આ ઘટનાથી થરાદમાં નવી સિવિલ હોસ્પિટલના નિર્માણ અંગે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે।